અમારી દેશી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। ઘઉંના લોટ ભૈડાની લાડુ બનાવવાની રીત। પહેલાં ભરડું લઈ લેવાનું, પછી એને ચાળી દેવાનું। માં બા ચાળી કાઢે, ચાળીને કમ્પ્લીટ રેડી કરી દીધું હતું ડબ્બામાં। એના પછી સોજી નાખી દેવાની લોટમાં। માં બા સોજી નાખે છે, લોટ વધારે પડ્યો એટલે પાછો નાખી દીધો, સોજી નાખી દીધી। હવે એના પછી તેલનું મોયણ કરશે, એટલે તમારે ઘીમાં કરવું હોય તોય કરાય। એકદમ દેશી ભાષામાં બનાવીએ છીએ વિડીયો, મેહોણી ભાષામાં। અને મારા બાએ થોડું પાણી ગરમ કર્યું હતું, થોડું માપનું। હવે મોયણ કરી દીધું હોય તેલમાં। મોયણ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એમાં ગરમ પાણી પછી વેળી દેવાનું। મારા બાએ પાણી વેળવાનું ચાલુ કરી દીધું। લોટ બાંધવાનો, લોટ રેડી થઈ ગયો, મુઠીઓ બનાવી દીધો। મુઠીઓ બનીને તળવાનો એ ચાલુ થઈ ગયો। ઘીમાં તળી કાઢ્યો મારા દાદાએ, અને હવે એને મોહળી કાઢ્યો। ગરમ લાઈશ મારા દાદા બળાય છે। મુઠીઓ મોહળી કાઢ્યો। હવે સાયણીથી સાડી કાઢ્યો મોહળી, પછી પાછો એને જે વધે ને એ ઠરવું ના જોવે, અને ગરમ ને ગરમ કૂટી નાખ્યું। તમારે મિક્સર હોય તો મિક્સરથી એ ચાલે, એવું નહીં કે આ રીતના જ કરાય। પછી ત્યારબાદ કમ્પ્લીટ થઈ ગયું, એમાં દ્રાક્ષ નાખી દીધી, સૂકી દ્રાક્ષ નાખી ઘી ગરમ કરી દીધું તપેલીમાં। હવે એમાં દળેલી ખાંડ નાખી દેવાની। કિલો હોય, ભરડું કિલો હોય તો 500 ગ્રામ ખાંડ જોવે, 500 ગ્રામ ખાંડ નાખી દીધી દળેલી। હવે એને મિક્સ કરી દેવાની। મિક્સ થઈ જાય, હવે મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ, રહી ના જાય એ પ્રમાણે મિક્સ કરી દેવાનું। ત્યારબાદ ઘી વેળી દીધું મારા બાએ। હવે ઘી વેળીને મિક્સ કરી દેવાનું ફરીથી। બરોબર કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું, રહી ના જાય એ પ્રમાણે। પછી પાછું ખરું ને મિક્સ કરીને દાબો કરી દેવાનો, ફીટ દબાઈ દેવાનું, જેથી કરીને બાપ છૂટે ખોડની, એટલે લાડુ સ્મૂથ વળે। લાડુ વળવાનું ચાલુ કરી દીધું। લાડુ રેડી થઈ ગયા। તો તમામ મિત્રોને અમારી ચેનલને લાઈક કરવી, સબસ્ક્રાઈબ કરવું, શેર કરવું। આવા અવનવા વિડીયો આવે જશે। દેશી કુકિંગમાં તમારું સ્વાગત છે। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। આવી ભાષામાં જ વિડીયો બનાવવામાં આવશે। દેશી લાડુ